સુરતના મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખી અપીલ કરવામાં આવી હતી। આ પત્રમાં હીટ વેવની પરિસ્થિતિને કારણે શ્રમિકોને બપોરના 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી। સુરતના મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને પત્ર લખી અપીલ કરવામાં આવી હતી। આ પત્રમાં હીટ વેવની પરિસ્થિતિને કારણે શ્રમિકોને બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે શ્રમિકો રાષ્ટ્રના અર્થતંત્રના વાહકો છે। સરકારના સંવેદનશીલ નિર્ણયમાં ક્રેડાઈ પણ યથાયોગદાન આપે તેવી રજૂઆત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા પણ શ્રમિકોના હિતને લઈ બપોરે 1 થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઇટ પર શ્રમિકોને કામ ન કરાવવા પણ અપીલ કરાઈ હતી। नमस्कार, वंदे मातरम। श्रमिको मजबूत अर्थतंत्रना वाहको छो। हमणा हीट वेवनी परिस्थितिने ध्याનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું। સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડો પર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો। સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે। ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઈડ ઉપર કામ કરે છે કામ ન કરવા અપીલ કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।